कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे, राम राम हरे હરે કૃષ્ણ. સર્વને ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. મેં ઇસ્કોનમાં ગુરુકુલ લાઈવ તરફથી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. લેવલ 2 ના અધ્યાય 16 વિભાગ પહેલો આપણે લઈ રહ્યા છે. એક મિનિટ. હરે કૃષ્ણ માતાજી. શરૂઆત કરીએ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્યાન જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુરુન્મિલિતં શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपा सदा वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवं श्रीरूपं साग्रजातं सहगण रघुनाथामृतं दं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णदान् सहगण ललिता श्रीशाखावितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो अनन्तकोटि वैष्णवेभ्यो नमो विष्णुपादाय कृष्णप्रेक्षाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषाय शून्यवादी पाशकदेशकारिणे जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद બધા શરણાગત ના ભાવ હાથ ઉપર हरे कृष्णा हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे 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 राम 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 हरे 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 कृष्णा माता जी प्रणाम सादर करुणे हरे प्रणाम। कृष्णा हरे कृष्ण हरे कृष्णा સર્વોને તો ક્લાસની શરૂઆત થઈ ગઈ છે 8:20 થઈ ગયા છે તમારો ટાઈમ લીધો પણ ઓડિયો નથી તો સ્પોટલાઇટ કરજો મને અહીંયા થઈ ગયો हरे कृष्ण माता जी, हरे कृष्ण हरे माता जी, हरे कृष्ण माता जी दादा स्पॉटलाइट करें। हरि बोल खूब खूब आभार हरे कृष्ण माता जी। हरे कृष्ण तो खूब सरस आ अध्याय છે सेल्फ असेसमेंट देवी तथा आसुरी प्रकृति भगवत गीता अध्याय 16 खूब सरस આપણે જોઈ શકે છે આ ચિત્ર હૃદયમાં રહેલા ક્લેશો જે આપણને દેવી અથવા તો આસુરી પ્રકૃતિ સુધી લઈ જાય છે
કેવા ગુણ કેળવવાથી આપણે ભગવત પ્રાપ્તિના માર્ગ પર ઝડપથી ઉન્નતિ કરી શકીએ. ધીરે ધીરે આ બધા ક્લેશો જે છે એ પ્રકૃતિ, આસુરી પ્રકૃતિ સ્પેસિફિકલી શું હોય, આપણને બંધનકારક છે. તમે જોઈ શકો છો કઈ રીતે જે લસ્ટ, લોભ, ઈર્ષા, ઇગ્નોરન્સ, તમોગુણ, એંગર, ગુસ્સો, ફોલ પ્રેસ્ટીજ, પ્રતિષ્ઠા, પ્રાઇડ, અહંકાર અને અટેચમેન્ટ, આ બધાથી આપણે જકડાઈ ગયા છે. આનાથી બહાર નીકળીને આપણે એક્સેપ્ટન્સ ઓફ સ્પિરિચ્યુઅલ માસ્ટર, પહેલું પગથિયું એ. પછી છે સ્ટડી ઓફ ધી વેદા, ઓસ્ટિરિટી, સેન્સ કંટ્રોલ અને સ્પિરિચ્યુઅલ નોલેજ. તો હવે આપણે જોયું 15મા અધ્યાયમાં ભૌતિક જગતથી અલિપ્ત થવું, આધ્યાત્મિક જગતનું પ્રતિપદ, ઉદ્વમૂલમ. જે જગતને આપણે સાચું માની બેઠા છે એ ટેમ્પરરી છે. પુરુષોત્તમ યોગ, ભગવાન જ પુરુષોત્તમ છે. જે એમને ઓળખે છે એ શું છે, બુદ્ધિમંત. આ જ છે માનવ જીવનનું સર્વોચ્ચ રહસ્ય. જીવ શું છે, ભગવાનનો અંશ. તો આપણે આમ વિચારીએ ને કે આટલું સરસ રીતે ભગવાને સમજાવ્યું કે ભગવાન જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો બધા જ લોકો ભગવાનની શરણાગતિ કેમ નથી સ્વીકારતા? બરાબર. તો અધ્યાય 16માં શા માટે નથી સ્વીકારતા એનું કારણ આપણે અહીંયા જોઈશું. દેવી અને આસુરી ગુણો, આસુરી પ્રકૃતિ અને 21 થી 24 સર્વોચ્ચ નિવાસ પર પલાયન કરવું. એટલે ભગવાન આ અધ્યાયમાં સમજાવે છે કે મનુષ્યમાં બે પ્રકારના સ્વભાવ છે, દેવી અને આસુરી. દેવી ગુણો આપણે ભગવાન તરફ લઈ જાય અને આસુરી ભગવાનથી દૂર. 15મા અધ્યાયમાં આપણે જોયું ભગવાન કોણ છે, અને અધ્યાય 16માં આપણે જોઈશું ભગવાનને ઓળખવા માટે કેવો સ્વભાવ જોઈએ. ને આપણે જોઈએ કે ઘણા બધા લેવલ 1માં જ બધા નવા નવા હરિભક્તો 16 માળા, 8 માળા, 4 માળા, 1 માળાથી એ પોતાનું સ્તર ઊંચું કરતા જાય. તો શું છે, તો ભગવાનને ઓળખવા માટે આપણે કેવો સ્વભાવ કેળવવો જોઈએ. અહીંયા અધ્યાય 15નો આપ્યું છે સારાંશ. એ ભૌતિક જગતના વટ વૃક્ષનું વર્ણન કર્યું છે. ભૌતિક પ્રકૃતિના ગુણો વૃક્ષની ઉપરની દૈવિક શાખાઓ અને નીચલી આસુરી શાખાઓ બંને. વટ વૃક્ષના વધારાના મૂળની સરખામણી જીવાત્માના કર્મો સાથે કરવામાં, કેટલાક શુભ અને કેટલાક અશુભ. અધ્યાય 16 એ દિવ્ય ગુણો સમજાવે છે જે વૃક્ષ પર ઉન્નત કરે છે અને આખરે મુક્તિ તરફ દોરી જાય છે. અધ્યાય 16 આસુરી ગુણો અને માનસિકતાને પણ સમજાવે છે જે ઝાડ પરથી નીચે અને છેવટે નરક તરફ દોરી. પ્રભુપાદ સરસ રીતે આપણને સમજાય છે તાત્પર્ય. ભગવાનને ઓળખવું એટલે બુદ્ધિનો વિષય નથી, પણ એની સાથે આપણે શું કેળવવાનું છે, પ્રકૃતિ. પ્રકૃતિ એટલે આપણું કેરેક્ટર. જેના હૃદયમાં અહંકાર, ઈર્ષા, કામ, ક્રોધ ભરેલા હોય તો એ ભગવાનને જગા આપી શકે છે. એમાંથી જ કેટલા જન્મોની આપણો એ જેમ આરીસામાં ધૂળ ચોટેલી છે, કેટલા જન્મોનો આપણો એ સ્વભાવ લઈને આવ્યા છે. એટલે જ તો આપણે જન્મ કર્મના ચક્રમાં આવન જાવન ચાલુ છે. ને એ જેને સમજાય છે અને જે સ્વીકારે છે કે મારા જીવનનું લક્ષ્ય શું છે, ભગવાનની સેવા,
અને એ એ તરફ આયન કરે. દેવી પ્રકૃતિ. તો દેવી અને આસુરી પ્રકૃતિ 26 ઈશ્વરીય ગુણ 1 થી 3 માં ભગવાન કૃષ્ણ 26 દેવી ગુણોની સૂચિ આપે છે, એવા ગુણો જે વનના ઝાડ ઉપર ઉન્નત કરે છે અને છેવટે મુક્તિ તરફ લઈ જાય છે. તો કોઈ કહેશે મને કે દેવી ગુણોમાં શું શું આવે? ભગવાને આટલા વખત આપણને ઘણા બધા દાખલાઓ કીધા. મને આવો ભક્ત પ્રિય છે. તો હા, સીમા માતાજી બોલો. નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણ, વેદાધ્યન, તપશ્ચર્યા, સાદાઈ, અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, છિદ્રાવેષણમાં અરુચિ, જીવ માત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય અર્થાત બીજાની અંદર દોષવા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા અને ઈર્ષ્યાથી મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ. આ સર્વ દિવ્ય ગુણો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો સરસ. આપણે જો આપણને દાખલો લેવો, એક્ઝામ્પલ લેવો હોય તો આપણે જોયું ને, પ્રહલાદ મહારાજ અને હિરણ્યકશ્યપુ, હે ને, આસુરી ગુણો અને દેવી ગુણો, નમ્રતા, ભક્તિ, જે તો ભગવાન માતાજી બધા જ ગુણો કહી દીધા, હે ને, ક્ષમા, દયા ને ભગવાનમાં દ્રઢ વિશ્વાસ. તો જેથી કરીને એ નરસિંહદેવ એમને મુક્ત કરે. કોનાથી તો હિરણ્યકશ્યપુ એના પોતાના પિતા, અહંકાર, ભગવાન પ્રત્યે દ્વેષ, ક્રોધ, ઇન્દ્રિય સુખની લાલસા, તો આ આસુરી ગુણ છે. તો અહીંયા શ્રી ભગવાન વાચ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરત પુત્ર, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સર્વધન, નિર્ભયતા, દાન, આત્મસંયમ, યજ્ઞ પરણાયતા, વેદાધ્યન, તપશ્ચર્યા, સાદાઈ, અહિંસા, સત્યતા, ક્રોધ વિહીનતા, ત્યાગ, શાંતિ, છિદ્રાન્વેષણમાં અરુચિ, જીવ માત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ. આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દેવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. આવી જ પ્રકૃતિ આપણને ભગવાન પાસે લઈ જવામાં મદદ કરે છે, ઉન્નત થવા. તો આજે આપણે સેલ્ફ અસેસમેન્ટ કરીએ, કે આપણે કયા ગુણોમાં છે, અને એ ગુણો જે આપણા હૃદયમાં રહેલા ક્લેશો છે, જે આપણને ભગવાનની સમીપ જવા માટે રોકે, એને કેના દ્વારા આપણે એ ક્લેશને દૂર કરવાનું છે? એ ક્લેશો કેવી રીતના દૂર પામશે? શું કરવાનું છે આપણે? આ ક્લેશોને આપણે દૂર કેવી રીતના કરી શકીએ? કેવી રીતના? હરિનામ જપ. 550 વર્ષ પહેલા ચેતન મહાપ્રભુ આવ્યા અને આપણા માટે આ સરળ અને સહજ ભગવાન સમીપ જવાનું આ એક જ માધ્યમ છે, કળિયુગ. દુર્યોધનના પતનનું કારણ શું હતું? એની આસુરી માનસિકતા, ઈર્ષા, અહંકાર અને લોભ. વિભીષણ અને રાવણ. વિભીષણ દેવી સ્વભાવ,
અને રાવણનો આસુરી સ્વભાવ. જ્યારે એક શિક્ષક બે વિદ્યાર્થીઓને શીખવાડે તો બંનેને સરખું જ શીખવાડે ને, પણ એક વિદ્યાર્થી મહેનત કરે ને એક વિદ્યાર્થી આળસાઈ કરે, પરિણામ તો એ પરિણામ જે વિદ્યાર્થીએ કરેલા મહેનતનું ફળ છે. બરાબર, શિક્ષકે તો બંનેઓને બરાબર શીખવાડ્યું, એના માટે શિક્ષક જવાબદાર નથી, પણ વિદ્યાર્થીનો સ્વભાવ. તે જ રીતે ભગવાન બધાને ગીતા આપે છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન બધાને આપી રહ્યા છે, પણ જે દેવી સ્વભાવ વાળું છે એ એને એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે. એક મિનિટ. અને આસુરી સ્વભાવ વાળાને એક્સેપ્ટન્સ થતું નથી. તો અહીંયા ભરતપુત્ર, હે ભરતપુત્ર, નિર્ભયતા. શાની નિર્ભયતા? આને અધ્યાયને સમજવા માટે ભગવાન અહીંયા કહે છે, દૈવી પ્રકૃતિને સમજવા માટે શું કહે છે? નિર્ભયતા. શું એનો અર્થ શું થાય નિર્ભયતા? આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન. અહીંયા સુધી આપણે પહોંચી ગયા, 15 અધ્યાય કરી ચુક્યા, તો એટલું તો આપણે થોડું તો પર્સપેક્ટિવ હશે, ક્લિયર સમજાતું હશે અર્થ શું છે નિર્ભયતાનું. નિર્ભયતાનો અર્થ કોઈ કહેશે મને? મેરી માતાજી, હરે કૃષ્ણ. નિર્ભયતાનો અર્થ કોઈ જાતનો ભય ના હોય. શાનો ભય ના હો? મોતનો. આપણને તો પેલા મોત નિર્ભય વગર કશી જાત પ્રકારનો ભય ના હોય. તો ભગવાન પર આપણને વિશ્વાસ હોય તો મૃત્યુનો પણ ભય હોતો નથી. અભયમ, નિર્ભયતા. સત્વ સંશુદ્ધિ. આ નિર્ભયતાના દ્રષ્ટાંતમાં કોને લઈશું આપણને? કોણ નિર્ભય હતું એકદમ? કોને ભગવાન પર પૂર્ણ રીતે, સંપૂર્ણ રીતે વિશ્વાસ હતો? પ્રહલાદ મહારાજ. શ્રી પ્રભુપાદજી. પાંડવો, પ્રહલાદ મહારાજ. સત્વ સંશુદ્ધિ, હૃદયની શુદ્ધિ, આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિમાં શું આવે? જેને ઈર્ષા ન હોય, લોભ ન હોય, અહંકાર હોય, એ બધાથી મુક્ત, તો જ આપણે હૃદયમાં ભગવાનને સ્થાન આપી શકીએ ને, તો જ આપણે ભગવાન પરમાત્મા સાથે જોડાઈ શકીએ. તો આમાં આપણે કોને લઈ શકીએ? હા, જેને ઈર્ષા, લોભ અને અહંકાર નથી. અર્જુન માતાજી. પછી બીજા કોણ? અંબરીશ મહારાજ, અર્જુન, એવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણા શું શીખવે છે? આપણે જ્ઞાન યોગ વ્યવસ્થિત. આધ્યાત્મિક જ્ઞાનનું સર્વધ્યાન. એટલે આધ્યાત્મિક જ્ઞાન એટલે કે આત્મ જ્ઞાન. હું આત્મા છું, શરીર સાથે કોઈ આસક્તિ નથી. જો એ જ જ્ઞાન ભગવાન કહે છે ને કે એ સમજી ગયા તો ભક્તિમાં આપણે દ્રઢ રહીશું. સુખદેવ ગોસ્વામી.
આત્મારામ ના પાડે છે ને તો હું આવીશ જ નહીં, પણ ભગવાન કહે છે કે ના, એનાથી તું બધાથી અલિપ્ત રહે છે. દાન, ભગવાનની સેવા માટે દાન. આપણી પાસે જે છે એ ભગવાનને આપ. આપણી યોગ્યતા, આપણે જેટલું કરી શકીએ જે પણ દાન ખૂબ મહત્વ છે કે આપણે કોને દાન કયા સમયે ક્યારે આપવું. કારણ કે દાન આપવું પણ આપણને ક્યારેક ક્યારેક કર્મ બંધનમાં બાંધે છે. કેવા પ્રકારનું એના વિશેની તો પૂર્ણ આપણે કહીએ કે અધ્યાય વિશેની ચર્ચાઓ છે હે ને. તો દાન પણ ખૂબ જ જરૂરી છે કે ક્યારે કયા સમયે કોને આપવું. જો એ આપણે બહુ જ કેવાય એ કરુણા દયા હોય, પણ એ દાનનો ઉપયોગ, જે પૈસાનો ઉપયોગ ક્યાં કેવી રીતે થઈ રહ્યો છે, એટલે ખૂબ સરળ અને સહજ દાન કરવું આપણે જાણીએ છીએ. આપણે અહીંયા ઓનલાઈન પ્લેટફોર્મમાં ઇસ્કોન મેંગ્લોર સાથે જોડાયા છે, ફ્રી કોર્સ કરી રહ્યા છે ભગવત. તો આપણને ખબર છે કે આપણે જેમણે આપણે આધ્યાત્મિક જ્ઞાન આપ્યું છે તો આપણે કરતા જ હોય છે, મંદિરમાં જઈએ બધી જગ્યાએ. તો વાય નોટ ત્યાં જ્યાંથી આપણને આ ભગવાનના વિશેનું જ્ઞાન, ભક્તિ કેવી રીતના કરવું સમજવું, આધ્યાત્મિક જીવનને આપણે કેવી રીતના દ્રઢતાથી આગળ વધવું, તો ભગવાનની સેવા માટેનું જ્ઞાન. અહીંયા એક્ઝામ્પલ આપણે લઈશું બલિ મહારાજ. બધું જ ભગવાનને અર્પણ કર્યું. દમ, ઇન્દ્રિયોને નિયંત્રિત કર્યું. યજ્ઞ, કલયુગમાં હરિનામ સંકીર્તન આપણા માટે છે. સકીર્તન યજ્ઞ, યજ્ઞ પરાયણ. સ્વાધ્યાય, ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતનો નિયમિત અભ્યાસ. એટલા જ માટે આપણે બધાને વિનંતી કરીએ છીએ કે ભગવદ ગીતા અને ભાગવતમનો સેટ જરૂરથી ઘરમાં વસાવો. આપણી સાથે સાથે આપણા આચરણ દ્વારા આપણા પરિવારજનો ધીરે 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 એ વિશે એમને સમજશે. જરૂર જરૂર કરવું. તપશ્ચર્યા, ભગવાન માટે શું કરવું? કષ્ટ જે પણ આવે જીવનમાં, ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, સહન, આ પ્રકૃતિ જ. આજવમ, સરળતા અને શું કરવું? કપટતાથી આપણે દૂર રહેવું. ડ્યુઆલિટી આજની તારીખમાં આપણે બધા જોઈએ છે ને, બોલે કઈ કરે કઈ એવા ટાઈપ. વેરી ઇમ્પોર્ટન્ટ. આ ડ્યુઆલિટીથી આપણે પણ દૂર રહો. આર્જવમ એનો અર્થ થાય અહિંસા, સત્યમ, ક્રોધમ, ત્યાગ. કોઈ જીવને આપણે નુકસાન ન કરવું. સૌથી મોટી જો વસ્તુ આપણે કરી શકતા હોય કોઈ જીવ માટે તો એને કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવા માટે પ્રેરિત કરવું. અહિંસાનો અર્થ કે કોઈને આપણા જીભની ઇન્દ્રિય તૃપ્તિ માટે એને આહત કરીને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ. કારણ કે બધા જીવમાં પરમાત્મા છે ને ઇનડિરેક્ટલી ડિરેક્ટલી આપણે શું કરી રહ્યા છે? અહિંસા. સત્યમ, સત્ય બોલ. ક્રોધ, અનાવશ્યક ક્રોધ ન કરો. મહારાજ અમરીશે દુર્વાસા મુનિને માફ કરી. ત્યાગ, ફળની આસક્તિ છોડવી.
કર્મ ભગવાનને અર્પણ. શાંતિ, કૃષ્ણમાં મન સ્થિર હોય. અપશેનું, અપેશુનમ, નિંદા. આ તો સૌથી છે ને, બે જણ મળે, જો બે ભક્ત મળે તો કૃષ્ણની વાતો થાય, ને બે ભૌતિક જે કે ને કે મળે તો એ શું કરે, કાલે શું થયું, હા, શેર માર્કેટ, ને તો ત્રીજા વ્યક્તિની વાત. દયા ભૂતેશુ, બધા જીવ પર દયા. આપણને જે લાભ મળ્યો છે બીજાને પણ મળે. આપણે જે લેવલ 1 ના ક્લાસમાં આપણને લિંક મળી, જેથી કરીને આપણે અહીંયા જોડાયા, એવી રીતના બીજાને પણ એનો લાભ મળે. તો એ શું છે? ઇનડિરેક્ટલી, ડિરેક્ટલી કોઈને એનો લાભ મળે. અલોલુપ્તમ, લોભ ન હોવો, નિર્લોભીપણું, માર્દવ, કોમળ સ્વભાવ, સૌમ્યતા. ગ્રીવ, ગ્રીવ એટલે હિરલ ચાપલમ. ગ્રીવ અચાપલમ. ગ્રીમ એટલે ખોટું કાર્ય કરતા સંકોચ અનુભવ. ક્યારેક ક્યારેક આપણે એવું કરીએ તો અંદરથી આપણને પરમાત્મા આપણને બોલે, પ્રેરણા આપે, પણ આપણે રિયલાઇઝ ના કરીએ. ક્યારેક ક્યારેક આપણે કહીએ મારી સિક્સ સેન્સ બહુ સ્ટ્રોંગ છે, પણ એ સિક્સ સેન્સ છે કોણ? પરમાત્મા. અચાપલમ, વ્યર્થમાં આપણે ચંચળ ના થવું. તેજ, આધ્યાત્મિક ઉત્સાહ અને નિર્ભયતા. માતાજીએ નિર્ભયતાનો ખૂબ સરસ દાખલો આપ્યો શીલા પ્રભુપાદ. દેશ વિશ્વના ખૂણે ખૂણે કૃષ્ણ ભાવના યુક્ત, કૃષ્ણ ભાવના વિચાર કરો. એકલા એ કોઈ પણ આપણે જોયું કે અહીંયાથી ગયેલા યોગીઓ, અહીંયાથી ગયેલા જે પણ મહાત્મા ગયા, એ પાશ્ચાત દેશના પેલી જે કહેવાય ને કે મટીરિયલિસ્ટિક ભૌતિકતાથી આકર્ષાઈ ગયા. તેવો દેશ, અને એને પાસે કે જેવો દેશ એવો વેશ. પણ શીલા પ્રભુપાદે એ જ સંન્યાસી તરીકે ગયા, અને ત્યાંથી બધા હિપ્પીઓને હેપી, એટલે કે એક જ્ઞાન આપીને 10,000 ભક્તો સાથે પાછા ફર્યા. તો આપણામાં ઉત્સાહ હોવો જોઈએ. હંમેશા ભક્ત ઉત્સાહિત હોય સેવા કરવા. ક્ષમા, ક્ષમાશીલતા એ સ્વભાવ. વૃત્તિ, જજ. શૌચમ દ્રોહો નાતિમાન. શૌચમ એટલે સૂચિ, બાહ્ય અને આંતરિક શુદ્ધતા. સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષ્યાથી મુક્તિ. અદ્રોહ, ક્યારે બી કોઈનો શું કરવો? દ્વેષ ન કરવો, ન રાખવો. નાતે માનતા, અભિમાની, ભવંતી સંપદ દેવીમ વિજાતસ્ય ભારત. જ્યારે અર્જુન યુદ્ધ જીતી જાય છે લોકો પાંડવો, ત્યારે શ્રેય કોનો આપ્યો? ભગવાન. તો આ બધા આપણે એક્ઝામ્પલ જોયા. નિર્ભયતા, ક્ષમા, દયા, દ્રઢ વિશ્વાસ પ્રહલાદ મહારાજ, અમરીશ મહારાજમાં ઇન્દ્રિય સંયમ, ક્ષમા અને શાંતિ, ધ્રુવ મહારાજ
ધૈર્ય, તપ અને ભગવાન પ્રત્યે દ્રઢ નિશ્ચયતા. અને શીલા પ્રભુપાદ પોતે એમણે પોતાના ઉદાહરણ દ્વારા આપણને નિર્ભયતા ભગવાન ઉપર એને ચાલીને કર્યા 3 હાર્ટ એટેક, ફક્ત 40 રૂપિયા અને ભાગવતમનો સેટ, આટલું જ. અને જે ઉંમરમાં લોકો એકદમ વૃદ્ધ, કેટલા વર્ષની ઉંમર હતી શીલા પ્રભુપાદની જયારે અહીંયાથી જલદૂતમાં ગયા ત્યારે? 70 વર્ષ. 70 વર્ષ. 70. ને આપણે અહીંયા તો કેવી દ્રઢ નિશ્ચયતા સાથે, નિર્ભયતા સાથે ગયા. અને બધા જીવો પ્રત્યે એવું નથી કે ફક્ત આ જ્ઞાન હિન્દુ કે જે સનાતની ધર્મને ફોલો કરે છે એના માટે, બધા જીવો માટે. કારણ કે આ જ્ઞાન બધા મનુષ્યો માટે છે, કોઈ એવું પર્ટિક્યુલર ધર્મને રિલેટેડ નથી, આ બધા માટે. એટલા માટે વાય ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરનેશનલ. બધા વિશ્વના બધા કનેક્ટેડ. અને સેવા. તો આપણે શું સેલ્ફ અસેસમેન્ટ કરવાનું છે રોજનું? જો આપણને ઉન્નત થવું હોય તો શું હું બીજાની નિંદા કરું છું? હું લોભી છું? ગુસ્સે, આ એક વસ્તુ છે કે સહેલાઈથી ગુસ્સે થવું સ્વભાવ છે. સમય જતા પોતાને સેલ્ફ અસેસ કરવું છે, બીજાને. શું હું હરિનામ છે? દરેક દિવસે આપણે એ દૈવી ગુણને વિકસાવવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. દૈવી ગુણો શું છે? ભક્તિ તરફ લઈ જાય છે. આસુરી ગુણો માયા, કર્મ બંધન ને. એટલા માટે જ પ્રભુપાદે આપણને શું આપ્યું? 4 નિયમોનું પાલન, 16 માળા, પ્રસાદ અને સત્સંગ. તો આ દ્વારા શું કરવાથી આ 26 ગુણો છે એ આપણા હૃદયમાં પ્રગટ થાય છે. તો ગુણવત્તા અહીંયા તમે જોઈ શકો છો. આપણે આમાં આ સંદર્ભમાં ચર્ચા કરી ચુક્યા છે. તો અહીંયા ભક્તિના અસ્તિત્વનું શુદ્ધિકરણ. અહીંયા નિર્ભયતા, સંન્યાસ આશ્રમ સંન્યાસી માટેની પ્રથમ લાયકાત. પરમેશ્વરની દયા પર સંપૂર્ણ નિર્ભરતા, સમર્થનની બાંયધરી વિના એકલા રહેવું પડશે. પરમાત્મા આત્મસ્મરણ કરેલા આત્માને તમામ રક્ષણ આપશે તેની ખાતરી. વ્યક્તિના અસ્તિત્વનું શુદ્ધિકરણ, આત્મશુદ્ધિ, સત્શુદ્ધિ, સંન્યાસી. નીતિ નિયમોનું કડક રીતે પાલન કરો. ભગવાન ચેતન મહાપ્રભુ વ્યક્તિત્વ રીતે ખૂબ કડક હતા. ને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ છોટા હરિદાસને સજા કરે છે. ખાસ કરીને મહિલાઓ સાથે પ્રતિબિંબિત ઘનિષ્ઠ જોડાણ સંન્યાસી માટે. એટલા માટે જ ગૃહસ્થ આપણે અહીંયા જયારે પણ એકબીજાને સંબોધે તો માતાજી અને પ્રભુજી. ફક્ત પોતાના હસબન્ડ કે વાઈફને આપણે એમને સંબોધવામાં માતાજી કે પ્રભુજી, તો પણ આઉટ ઓફ એ છે જ્ઞાનની કેળવણી. સંન્યાસ આશ્રમ સંન્યાસની ફરજ ખાસ કરીને મૂળાતીત જ્ઞાન કેળવવું અને ગૃહસ્થને આપવું. નમ્રતા, બીજાઓ માટે કૃષ્ણ ભાવનાઓ જાગૃત કરવા માટે ઘરે ઘરે દાન, સંન્યાસ
જે આશ્રમો છે, જે ગૃહસ્થોની એક મોટી જવાબદારીઓ છે. સત્વગુણમાં આપેલા દાન કૃષ્ણ ભાવના પ્રચાર માટે તેમની આવકનો 50%. રજસ અને તમસ ગુણના દાને સમયનો બગાડ છે, એ કર્મ બંધનનો માર્ગ છે. આત્મનિયંત્રણ ખાસ કરીને જાતીય જીવનનો ઉપયોગ માત્ર કૃષ્ણ સમાન બાળકોના પ્રચાર માટે થવો જોઈએ. ભગવદ ગીતાના 7મા અધ્યાયમાં 11મા શ્લોકમાં આત્મનિયંત્રણ જાતીય જીવન કેવું હોવું જોઈએ? કૃષ્ણ ભાવના યુક્ત એવા બાળકો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે ઉપયોગ શાના માટે? તો કૃષ્ણ સમાન બાળકોનો પ્રચાર. પછી છે યજ્ઞ પરાયણતા ગૃહસ્થ. તો આપણે જોયું યજ્ઞ વૈદિક અભ્યાસ તો વિદ્યાર્થી જીવન. કઠોરતા તપસ્યા તમામ ખાસ કરીને વાનપ્રસ્થ. માનવ જીવન અને તેથી વૈદિક સંસ્કૃતિ મુક્તિ માટે છે, તેથી તપસ્યા આવશ્યક છે. વ્યક્તિએ લગભગ 50 વર્ષની ઉંમરના ઘરગથ્થુ જીવન પછી નિવૃત્ત થવું આવશ્યક છે. પણ 50+ થયા પછી પણ અટેચમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. કઠોરતા મન અને જીવની હોઈ શકે. ખંડન દંભી અધ્યાત્મવાદીઓ કહે છે કે જીવનમાં કઠોરતાની જરૂર નથી ને કોઈ અનુમાન લગાવી શકે છે. આવા દર્શન ઘણા અન્વયે આપે છે. તપશ્ચર્યામાં પોતાના શરીરને આપીને ભગવાન સાથે કોઈ જોડાણ થઈ શકે. કોઈ એક લાઈટને જોઈને ભક્તિની સેવા, ડિવોશનલ સર્વિસ. ભક્તિ કરી, ડિવોટી. ભક્ત. તો ભક્ત એટલે ભગવાન સાથે હંમેશા જોડાયેલા. કેવી રીતના? તો પોતાની પાછળ ભગવાનની સેવામાં આવવું, એને જ કહેવાય તપશ્ચર્યા. અને તમે જુઓ કે લગભગ 50 વર્ષની ઉંમરના ઘરગથ્થુ એટલે કે કોઈ 50 વર્ષે પણ પોતાના પરિવારમાં એક હોદ્દો છે. બધું આપણે કહીએ ને કે વંશ વહેલા પ્રમાણે જેવી રીતના દાદા એના પુત્રને એવી રીતના એકબીજાને આપતા જાય, પણ એ છૂટતું નથી કોઈનાથી. હોદ્દો છૂટતો નથી. હું જ હજી ઘરનો માલિક છું. ને એ જ અટેચમેન્ટ, એ જ આસક્તિ આપણને કર્મ બંધનમાં. તો કે 50 વર્ષ પછી વાનપ્રસ્થ. સરળ અને આ બધા માટે છે. સીધું તમામ અહિંસાનો અર્થ થાય છે કોઈ પણ જીવાત્માનું પ્રગતિશીલ જીવનની તપાસ નથી. અહિંસા એટલે એને જીવ આત્માનો આપણે જોયું કે કોઈ જીવને મારીને જો એ જીવ મરી જાય, એનું આયુષ્ય 5 વર્ષનું હોય, 8 વર્ષનું હોય, બિચારું આવ્યું ને તરત જ એ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે લોકો મારે. તો શું થાય? એને જે જીવન જે એનું બાકી શેષ હોય ને એને પાછું એ યોનિમાં આવવું પડે, એ પાછું એને એમાંથી પસાર થવું પડે. સત્યતા, ક્રોધથી મુક્તિ, ત્યાગ, શાંતિ અને ખામી શોધવા પ્રત્યાનગમો, આ બધા જ ગૃહસ્થ, સંન્યાસી, વિદ્યાર્થી, વાનપ્રસ્થ, આ બધા તમામ લોકોને લાભ. આપણ તમામ જીવાત્મા માટે દયા, લોભની સ્વતંત્રતા, સૌમ્યતા, લજ્જા, સ્થિર નિશ્ચય, તેજ જેને જરૂર છે તેને રક્ષણ આપવા સક્ષમ બાળકોનું. ક્ષત્રિયનું કર્તવ્ય કર્મ જ એ છે. અહિંસક નહીં, પણ જરૂર પડે ત્યારે હિંસાનો ઉપયોગ કરવો.
ક્ષમા, બીજાના નાના ગુનાઓ માફ કરવું, ક્ષમા. એક ક્ષત્રિયનું એક મોટું આ એક શિલ્ડ છે, ક્ષમા કરવું. અચૂક પરિસ્થિતિમાં માફી. ધૈર્ય બધા માટે, ખાસ કરીને ક્ષત્રિયો. અહીંયા સ્વચ્છતા, પવિત્રતા, શૌચમ. તમે જો આંતરિક બાહ્ય, કોઈ કાળા બજારી અથવા ખોટા વ્યવહારો કરવા નહીં, ખાસ કરીને વૈશ્ય. ઈર્ષ્યાથી સ્વતંત્રતા તમામ. સન્માન જુસ્સાથી મુક્તિ, ખાસ કરીને શૂદ્રો. બીજાનું સન્માન કરવું જોઈએ. વ્યક્તિને બિનજરૂરી પ્રતિષ્ઠા અને સન્માનથી ફૂલાવવું જોઈએ, પરંતુ તેની પોતાની સ્થિતિ મળે. એ પાઠ દમ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી ગુણો પ્રકૃતિ વાળા માણસોના ગુણો છે. ભગવાન શું કહે છે? દંભો દર્પોભિમાન પારુષમેવ ચ અજ્ઞાન ચાભીજાતસ્ય પાઠ સંબંધી. શું આપણને શું આ ચિત્ર શું આ દ્રષ્ટાંત શું સમજાવી રહ્યું છે? દંભ, દર્પ, ડ્યુઆલિટી, એન્ડ અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આસુરી પ્રકૃતિ. આપણે જોયું ને. હવે આસુરી પ્રકૃતિ વિશે ભગવાન આપણને અહીંયા કહી રહ્યા છે. મારો અવાજ આવી રહ્યો છે ને બધાને? હરે કૃષ્ણ. હા માતાજી, આવે છે. દંભ એટલે દેખાડો. દર્પ એટલે ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા એટલે વાણી, અજ્ઞાનતા, આત્માનું જ્ઞાન, શરીર સાથે અટેચમેન્ટ. શાસ્ત્રોયુક્ત કર્મ ના કરવું એ જ છે. અહીંયા ભગવાન ચોથા શ્લોકમાં ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે આ 6 આસુરી ગુણો ભગવાનથી દૂર લઈ જાય છે. દંભ એટલે આપણે કહીએ ને ડ્યુઆલિટી. ધાર્મિક, જ્ઞાની અથવા મહાન બતાવવાનો દેખાડો કરે. આપણે જોયું છે ને એક્ઝામ્પલ. બાહ્ય રીતે સાધુના કપડા હોય પણ આંતરિક રીતે એ બધા હોય ઈચ્છાઓ ભોગવવાની. બહારથી ધાર્મિક દેખાય, અંદરથી ભગવાન માટે કોઈ નિષ્ઠા નથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે નહીં પણ લોકોની પ્રશંસા મેળવવા માટે દેખાડો કરે. આજની તારીખમાં દેખાડવાનું આપણે જોઈએ તો લગ્નમાં થતા ખર્ચાઓ કેપેસિટીના જેટલી કેપેસિટી હોય એનાથી પણ 10 ગણું. આજે તો જુઓ ને બધી જ વસ્તુમાં જો જોવું હોય તો ભોજન થી લઈને ફોટોશૂટ થી લઈને વિડીયોગ્રાફી થી લઈને એક દિવસે એક દિવસ એક અલોટ થયેલો હોય. શું છે? શું એ ભગવાન સાથે જોડાવે છે આપણને? લગ્ન પણ એક સંસ્કાર છે, ખબર છે ને બધા? પણ જલ્દી કરો. 10 મિનિટમાં
એ વિધિ ચાલતું હોય તો ફોટોગ્રાફર 2 વાર 3 વાર પાછું એક કરાવશે. ડિસ્ટર્બિંગ ક્લિપ છે. તો બધું આજે પણ કળિયુગમાં આપણે જો બાહ્ય રીતે લોકો એકદમ અપ ટુ ડેટ હોય, હા, એની પર્સનાલિટી એકદમ સારી હોય, એના તરફ તરત આકર્ષાઈ જાય. ધાર્મિક દેખાવ પૂરતો નથી, પરંતુ હૃદય શુદ્ધ હોવું જોઈએ. દર્પ એટલે કે ઘમંડ શાનું? પોતાની સંપત્તિનું, પોતાનું જ્ઞાનનું, પોતાની સૌંદર્યનું અને શક્તિ. ગર્વ. એમાં આપણે ઇન્દ્રને લઈએ, ગોવર્ધન લીલા જે થઈ, એને એમ થયું કે મારા લીધે જ વરસાદ પડે છે, પણ એ ભૂલી ગયા કે આ તો બધું ભગવાનના આદેશ, પણ આઈ એમ ઓનલી ધ રિપ્રેઝેન્ટેટિવ. અભિમાન, હું જ કરું છું. આપણે કે હું ઘરમાં મોટો છું, મને આટલો અનુભવ છે. એ શું છે? ખોટો અહંકાર. હું જ કરતા છું. હિરણ્યકશ્યપુ હંમેશા કહેતા હું જ ભગવાન છું, મારા સિવાય કોઈ ભગવાન નથી. એ જ આસુરી સ્વભાવનું એક ઉદાહરણ છે. ક્યાં છે ભગવાન? બતાવો. અને બધાને કેવી રીતના કે મારી પૂજા કરો. ક્રોધ તો જયારે કોઈ ઈચ્છા પૂરી ના થાય તો શું થાય? ગુસ્સો આવે ને. કોઈ આપણે કહેલું ના કરે તો ગુસ્સો આવે ને. પારુષ્ય, કઠોર વાણી, અપમાનજનક શબ્દો બોલો. એટલા માટે વાણી તપ ખૂબ જરૂરી છે. આપણે બધા જાણીએ કે શબ્દો શું છે ને, કે કોઈ એકવાર કઈ આપણને વાગી જાય તો કઈ નહીં, એનું થોડું માર ખાઈ લે તો કઈ દુઃખ થાય, થોડું કઈ માર પડ્યો, પણ જયારે શબ્દોના વેણથી જયારે કોઈને આપણે આહિત કરીએ, હર્ટ કરીએ, એ શું છે? કઠોરતા, કઠોર વાણી. એવું શિશુપાલે કર્યું હતું. ભગવાનની નિંદા, અપમાનજનક શબ્દો બોલવા, અને ભગવાને કીધું હતું કે બસ 101 પછી એમણે એનો સુદર્શન ચક્રથી અંત કર્યો. અજ્ઞાન. કોણ છે અજ્ઞાન? જે પોતાને શરીર માને છે, ભગવાનના અસ્તિત્વને સ્વીકારતો નથી અને શાસ્ત્રોયુક્ત કર્મ કરતો નથી. આપણે જોયું કે ધૃતરાષ્ટ્ર પણ આ ભગવદ્ ગીતા સાંભળી, પણ હૃદયમાં એક્સેપ્ટન્સ નહીં. કેમ? પુત્રના મોહના કારણે. એ જે રાજગદ્દી હતી એ મોહના કારણે. તો આ બધા એકબીજા સાથે જોડાયેલા છે ને. અજ્ઞાનતા, અભિમાન, દર્પ, દંભ, ક્રોધ અને કઠોર વાણી. અને પછી શું થાય? છેવટે પતન. પણ અહીંયા 5મા શ્લોકમાં ભગવાન કહે છે અર્જુનને દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે. બંધનકારક એટલે કર્મ, જન્મ મૃત્યુના ચક્રમાં. હે પાંડુપુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મ. જે વ્યક્તિ ભગવાનની ભક્તિથી આ દોષોને દૂર કરે છે તે દેવી પ્રકૃતિ વાળું પ્રાપ્ત કરે છે. અને પછી
કૃષ્ણની કૃપા. અહીંયા ભગવાન કહે છે ને, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ લે છે. દેવી અને આસુરીનું ભાગ્ય. ભગવાન કૃષ્ણ અર્જુનને પ્રોત્સાહિત કરે છે કે તે દેવી ગુણોથી જન્મ્યો છે અને તેની લડાઈ આસુરી. કૃષ્ણ કયા આધારે માને છે કે અર્જુન દેવી ગુણોથી જન્મ્યો છે અને તેની લડાઈ આસુરી નથી? કારણ કે અર્જુન ફાયદા અને નુકસાનને ધ્યાનમાં લે છે. જીવનના વિવિધ હુકમોનો આદેશોનું નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરવું એ ગુણાતીત ક્રિયા છે. દુશ્મન પર ક્ષત્રિય તીર ચલાવે તે ગુણાતીત માનવામાં આવે છે અને આમ ન કરવું તે આસુરી છે. ક્ષત્રિય ધર્મ, કર્તવ્ય, કર્મ અને ભગવાને આપેલા આદેશ પ્રમાણે કર્મ કરો. અને જે કર્મ કરો ભગવાનને અર્પણ કરો. એ શું થઈ જાય છે? શુદ્ધ થઈ જાય છે. એ પાઠ આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે. એક દેવી કહેવાય છે અને બીજા આસુરી કહેવાય છે. મેં અગાઉ તને દેવી ગુણો વિસ્તારથી સમજાયા. હવે મારી પરિસ્થિતિ આસુરી ગુણો વિશે સાંભળ. બે પ્રકારના સર્જિત જીવો છે, દેવી અને આસુરી. દેવતાઓ અને રાક્ષસો. પ્રજાપતિમાંથી દેવતાઓ અને દાનવો બંને જન્મે છે. દેવી અને આસુરી વચ્ચે શું તફાવત છે? શાસ્ત્રોના નિયમનકારી સિદ્ધાંતોનું આજ્ઞા પાલન. આસુરી પ્રકૃતિ. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ જના ન વિદુરાસુરા. ન શોચમ નાપી ચાચરો ન સત્યમ તેષુ વિદ્યતે. જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. સેલ્ફ એક્સપ્લેનેટરી છે ને. જે લોકો આસુરી હોય, આપણને એવું લાગે કે આસુરી એટલે એ જમાનામાં આસુર એટલે કે આપણે સમજતા કે રાક્ષસો, પણ આપણે પણ જાણતા હતા કે રાક્ષસોનો સ્વભાવ. અહીંયા સ્વભાવ વિશેની વાતો થઈ રહી છે. ભગવાન અહીંયા સ્વભાવ વિશે સમજાવી રહ્યા છે કે જે લોકો આસુરી હોય છે, હે ને, તેઓ જાણતા નથી કે કન્ફ્યુઝન. તમોગુણી શું છે? ઇગ્નોરન્સ, ફુલ્લી ઇગ્નોરન્સ. તેઓમાં નથી પવિત્રતા, સૂચિ જ ના જોવા મળે, બાહ્ય અને આંતરિક બંને, હે ને. અને આસુરી વ્યક્તિનું એ હોવું એ કારણ શું છે એ સમજાતું નથી. એને ધર્મ અને અધર્મ વિશે એને સમજાતું નથી. પ્રવૃત્તિ એટલે શું? ભગવાનનું નામ જપવું, પ્રસાદ લેવો, સત્ય બોલવું, દયા રાખવી અને ભક્તોની સેવા કરવી. નિવૃત્તિ એટલે શું? જે શું કરે? ઓપોઝિટ. માંસાહાર, નશો, જુગાર, વ્યભિચાર અને શાસ્ત્રોયુક્ત એક્સેપ્ટન્સ જ નથી ભગવાન. અને એમાં માને પણ નહીં. આજની તારીખમાં ઘણા બધા કહે હું નાસ્તિક છું, હું મંદિરમાં જતો જ નથી, ને એમાં ગર્વ પણ કરે. જનાન વિદુ આસુરા. આસુરી લોકો આ જાણતા નથી. એવું નથી કે તેઓ ભણેલા નથી. ભૌતિક પ્લેટફોર્મમાં એ લોકો બહુ આગળ છે, પણ એક્સેપ્ટન્સ નથી. સાયન્ટિસ્ટ પણ હોય, લેખકો પણ હોય, તત્વજ્ઞાની પણ હોય, એટલું એ જ્ઞાન મેળવી ચૂકેલો છે, પણ એક્સેપ્ટન્સ નથી. આ જીવનનું સાચું જે હેતુ છે જાણતા નથી. એ લોકો વિચારે છે શું? આજે જ જીવન છે. આ તમે આ ચિત્રને જોઈ શકો છો. ખાઓ પીઓ અને મજા કરો. તો આ શું છે? આધ્યાત્મિક અજ્ઞાનતા. ન સોચમ, શુદ્ધતા તો હોય જ ન શકે, ન મનથી ન તનથી. સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે, પણ મન શુદ્ધ થાય છે? ફક્ત હરિનામ.
નાપી ચ આચાર, આચરણ આપણે કહે ને કે આપણા આચરણ દ્વારા આપણે કૃષ્ણ ભાવના યુક્ત કરતા હોય તો ભગવાન બધાને આપણે આકર્ષિત કરી શકીએ અને ભગવાનની સમીપ જઈ શકીએ. એમનામાં બિલકુલ આપણે જોઈએ સદાચાર હોય જ નહીં, ના કોઈનું રિસ્પેક્ટ, ના માતા પિતાની સેવા. આજની તારીખમાં આજ છે ને. આજે મેં પણ એક શિક્ષક તરીકે જઈએ, but there is no respect because they feel કે we are paying fees. આજની તારીખમાં એક શિક્ષકને આમ એક ટપલી બી મારવું એટલે કે ટચ એટલે કે પોસ્કો એક લાગી જાય. સો હા nobody will, અમને રાઈટ જ ના હોય. પહેલા આપણે જયારે આપણા શિક્ષકોને જોતા દૂરથી તો આપણે એવી એક અલર્ટ થઈ જતા ને, બાજુમાંથી જશે ને they will not say ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન, નો. જયારે આપણે બહાર પણ હોતા, સ્કૂલની બહાર પણ જયારે આપણે આપણા શિક્ષકોને જોઈતા તો આપણે ત્યાંથી ગુડ મોર્નિંગ અને આપણે કહેતા ને. પણ આજની તારીખમાં આજનું જનરેશન નું કેમ એક જ્ઞાન જ નથી, અજ્ઞાનતા. આજની આપણે જોઈએ આજની કઠિન પરિસ્થિતિ, માતા પિતાની સેવા સો ડિફિકલ્ટ. આ સદાચાર નથી. નાપી ચ આચરણ, આચરણ નથી. ભૌતિક પ્લેટફોર્મ પર બહુ આગળ વધી ગયા છે આપણે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ આગળ વધ્યું છે, પણ આપણે શાસ્ત્રોનું સંગ નથી કરવાના કારણે આપણે અજ્ઞાનતા છે. પોતાના મન પ્રમાણે કરવું. નાપી ને સત્યમ તે શુભિત, એટલા માટે સત્ય નથી ને, સત્યતા જોવા નથી મળતી. સ્કેન્ડલ્સ, સત્ય એટલે સાચું બોલવું નહીં, પણ સાથે સાથે ભગવાન માટેનું આપણે એ રિયલાઇઝેશન હોવું જોઈએ કે હું ભગવાનનો દાસ. આ સતે એક્સેપ્ટન્સ નથી અજ્ઞાનતાના, ને અજ્ઞાનતા ક્યાં લઈ જાય છે? આસુરી પ્રકૃતિ તરફ. તો એ સ્વભાવનું, આસુરી સ્વભાવનું મૂળ કારણ શું છે? ભગવાનને ભૂલી જવાનું. એટલા માટે જ આ આચરણમાં નથી ને કન્ફ્યુઝન, સાચું ખોટાનું ભેદ નથી રહેતું, પોતાની રીતે જીવન જીવવામાં છે. શાસ્ત્રોયુક્ત કર્મ નથી કીધું, નીતિ નિયમોનું પાલન કરવું નથી, અને શાસ્ત્રોના મહત્વને નકારવું. હિરણ્યકશ્યપ પણ પ્રહલાદ મહારાજને જ કહેતા હતા ને, બંધ કર, મને નથી સાંભળતું, હું ભગવાન છું. તો અહીંયા શું કરવું અને શું ના કરવું તે ખબર નથી, શાસ્ત્રોનું પાલન ના કરવું, અશુદ્ધ, અયોગ્ય વર્તૃકણ, અસત્ય, આસુરી સ્વભાવની લાક્ષણ. મારું છે, બીજાનું પણ મારું છે, એ લોભ, હે ને, એનું જે છે એ મારું છે, એ મેન્ટાલિટી. દુર્યોધનને પણ આ જ શું હતું એ સરસ જયારે કયો મહેલ હતો જ્યાં એ પગ નાખે છે ને પછી પાણી સમજીને પગ રાખે છે ને જમીન હોય છે, પાંડવોના મહેલમાં જાય છે. કોઈને યાદ છે? મને યાદ નથી આવતું. હા, જ્યારે પાંડવોના આમ ખૂબ સુંદર મહેલને જોઈને આકર્ષાઈ જાય છે, અને એના બધા જ જે હાથીઓ છે, પાંડવોના ઘોડાઓ છે, એટલા સુશોભિત હતા, ખૂબ જ સુંદર રીતે.
તો દુર્યોધન આકર્ષાઈ જાય છે. એની પાસે પણ મહેલ છે, એની પાસે પણ બધું જ છે, પણ એ ધૃતરાષ્ટ્ર પૂછે છે કે તું ત્યાં જઈને આવ્યા પછી પણ કેમ, શું શું થયું? આટલું સરસ એમણે તમને ઉપહાર, પાંડવે ઉપહાર આપ્યા, ઘણું બધું આપ્યું તને, તો શું છે જે તને મનમાં ખટકી રહ્યું છે? તો કે એ લોકો પાસે છે એ મારી પાસે નથી. એમની પાસે બધું જ. તો ધૃતરાષ્ટ્ર બોલે કે તારી પાસે તો બધું જ છે, હા રાજ્ય છે, તું રાજા છે, બધું જ છે તારી પાસે જે હોવું જોઈએ, પણ કહે છે કે એ લોકો પાસે જે છે ને એ મારી પાસે, મારી પાસે હાથી છે, પણ એ લોકોએ જે રીતે એમને શણગાર્યું છે એ જ છે ને લોભ. શું કરે છે? આંસુ. તો તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી. એથિસ્ટ પોતાને બહુ મહાજ્ઞાની બનાવે અને લોકોને ભગવાન સાથે ના જોડે, પોતાના મન પ્રમાણે પોતે કરેલા જે નિષ્કર્ષ છે એને ફોલો કરવા માટે પ્રેરિત કરે. કારણ કે મન છે ને એને શોર્ટકટ બહુ બને ને ભગવાન શાસ્ત્રોયુક્ત કર્મ કરવા માટે કરતા એને ઈઝી વસ્તુ શું છે? આપણને કોઈ શ્લોક લર્ન કરવાનો હોય તો કેટલું થોડું કષ્ટ પડે ને, પણ રીલ્સ જોવાની હોય તો, બોલિવૂડ સોંગ સાંભળવાના તો ઇટ ઇઝ ઈઝી. મનને ગમે છે કારણ કે એને ઇન્દ્રિય તૃપ્તિ કરવામાં બહુ મજા આવે છે. પણ ઇન્ટેલિજન્સ તેમાં છે ભગવાન ની સાથે જોડાયેલા રહે. તો તેઓ શું કહે છે? હા, શું કહે છે? કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. અસત્યમ પ્રતિષ્ઠમ તે જગત હરિમોશ્વર અપરસ્પર સંભૂતમ કિમ ન્યત્કામ હેતુકમ. ધર્મ અને અધર્મની વચ્ચે ભેદ જાણતા નથી ને સાથે સાથે શાની ફિલોસોફી કરે છે? પ્રાઉડ ને ખોટી વિચારસરણી, ખોટા આચરણ કરે છે. જયારે કોઈ ભગવાનને નકારે તો શું થાય? આપોઆપ આસુરિક સ્વભાવ ગુણો આપણે કેળવવા, પોતાની રીતે ઉઠવું, પોતાની રીતે સૂવું, પોતાની રીતે ઇન્દ્રિય તૃપ્તિ કરતા રહેવું. ભગવાન નથી, આત્મા નથી, મૃત્યુ પછી કઈ નથી. જયારે કોઈ ગુરુનું સંગ મળે તો એ આપણને માર્ગદર્શન, એ શાસ્ત્રોનું સંગ કરે તો ને, પણ એ શું? એક્સેપ્ટન્સ નથી. આપણે કાલે શા માટે ભગવાન 15મા અધ્યાયમાં આપણને કહે છે કે હું જ બધાનું મૂળ સ્ત્રોત છું, ને કોણ કેમ ભગવાનને ભજી નથી શકતા? આ કારણ કે આસુરી સ્વભાવ. અહીંયા લોકો માને છે બિગ બેંગ થિયરી, રાઈટ? પૂર્વજો કેવા? તો કે એમાંથી વાનરોમાંથી. આપણું વૈદિક શાસ્ત્ર આપણને કહે છે કે આપણે જયારે ગોત્ર કહીએ છીએ ત્યારે કયું ગોત્ર છે આપણું? એવા ઋષિ મુનિઓના વંશ પરંપરામાંથી આપણે આવે છે. પણ એ શું થયું છે? અજ્ઞાનતાના કારણે આસુરી લોકોને એક્સેપ્ટન્સ જ નથી કે આ બ્રહ્માંડને નિયંત્રણ અને રચનાર પણ કોઈ છે. આમ જ બની ગયું. પણ ભગવાન કે છે, ભગવાન નિયંત્રક છે, મૂળ સ્ત્રોત ભગવાન છે, અનિશ્વર, કોઈ ઈશ્વર નથી. ભગવાન કે છે આવા લોકો
એક્સેપ્ટ ભગવાનના ભગવાનના અસ્તિત્વને સ્વીકારતા નથી અને પોતાને જ હું જ છું જ્ઞાની, મને જ બધું ખબર છે. ને એમને હવે એમ લાગે છે કે તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી અને તેમનું કેવું છે કે એમના આત્મા શું છે, અપરસ્પરમ સંભૂત. આસુરી લોકો જીવનને માત્ર એક પ્રક્રિયામાં એમ વિચારે છે કે સ્ત્રી અને પુરુષના સંગથી આ બનેલું કામેચ્છાથી ઉત્પન્ન થયું છે અને જીવન કામ સિવાય બીજું કોઈ કારણ નથી. પણ આપણે જાણીએ છીએ ને કે ભગવાનની ઈચ્છા વિના કોઈ જન્મ લઈ શકતું નથી, કારણ કે ભગવાનનું અંશ કોણ છે? જીવ ભગવાનનો અંશ છે. કામ વાસના, કામ હેતુ કામ વાસનાથી જ બધાનું અહીંયા જે છે કોઈ કારણ નથી. એમ વિના એમ આ આસુર લોકોની પ્રકૃતિ છે કે કામ વાસના જ આ બધાનું કારણ છે. ના, એ વિચારે છે કે ભોગ જ જીવન છે અને ઇન્દ્રિય સુખ જ સફળતા છે. સવારનાથી સાંજથી પછી એકદમ કહેવાય કે ફૂલ સવાર હમણાં 2 દિવસ પહેલા હિઝ ગ્રેસ તમારી શ્રદ્ધા પ્રભુજી ભાગવતમનો ક્લાસ લીધો. હાર્ડવર્ક ફુલ્લી સવારના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા માટે ટ્રેન પકડવા માટે 2 કલાક પહેલા ઘણા બધા લોકો તો અહીંયા મુંબઈની જ વાત કરું તો 2 કલાક 3 કલાક ટ્રાવેલ કરીને પછી ડેસ્ટિનેશન પોતાના ઓફિસમાં પહોંચી. સ્ટ્રગલિંગ. દેન એ સ્ટ્રગલ પાછું આવતા પછી આવતા 9 9:30 દેન જે થોડું ઘણું ખાધું પીધું પછી લિટલ એક કામ સુખ માટેની હું એ ઇન્દ્રિય તૃપ્તિ કરીને સુઈ જવું, રાઈટ? અને પછી પાછું એ કન્ટિન્યુઅસ ધીસ ઇઝ ગોઈંગ ઓન. એ પ્રક્રિયા ચાલી છે. રિયલાઇઝેશન નથી કે હું કોણ છું, શા માટે. ના. ને એને જે સુખ માને છે એટલે જ એ કહે છે કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી એવું વિચારે છે. આસુરી લોકો માને છે. ભગવાન અહીંયા કહી રહ્યા છે. પણ ભક્ત શું વિચારે? ઇન્દ્રિય સુખ નહીં પણ કૃષ્ણની સેવા. અહીંયા નાસ્તિક અને ભૌતિકવાદી વિચારસરણી જોવા મળે છે. એ લોકો શું વિચારે? ભગવાન નથી, જીવનમાં કોઈ આધ્યાત્મિક એમનો કોઈ હેતુ નથી, આજે જ જીવન છે, જીવન કોઈ જોયું. અને ઇન્દ્રિય સુખ જ મુખ્ય લક્ષણ છે. એને એટલા માટે જ એટલી હાર્ડ વર્ક કરી રહ્યા છે. અને એ જ આ જ વિચારસરણી હિંસા આજે કેટલી બધી આપણે જોઈએ છે કે થર્ડ વર્લ્ડ વોરની બધા કે કેટલું થઈ રહ્યું છે. કેમ? મારું પોતાને પ્રસ્થાપિત કરવા, લોભ અને અસંતોષ, નોટ સેટિસ્ફાય, એ જ મૂળ કારણ છે. તો આપણે જયારે શીલા પ્રભુપાદના તાત્પર્ય વાંચીએ તો આને કનેક્ટ કરવું ઈઝી થઈ જાય. વિશ્વ મિથ્યા છે જેમાં કોઈ ભગવાનનું નિયંત્રણ નથી, વાસના સિવાય બીજું કોઈ કારણ નથી અને આમાં દુનિયા જાતીય ઈચ્છાથી ઉત્પન્ન થાય છે. આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરો એવા અહિતકર અને ભયાભય કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જગતના વિનાશ માટે હોય છે. આજે ટેરરિઝમ કેટલા મહદ અંશે આપણા રોજિંદી જીવનને પ્રભાવ કરે. મોસ્ટલી વિકાસ નહીં પણ એના માટે વોરની જે સિચ્યુએશનને અવોઇડ કરવા માટેનું શસ્ત્રોનું કેટલું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. અને એ
ભગવાન બુદ્ધ, જે આપણે એમ વિચારે સાયન્ટિસ્ટ કેટલું મોટું હોદ્દો છે કે એ લોકોની બુદ્ધિમત્તા કેટલું, પણ આઈ કેન જસ્ટ સી ધ લોજિક બિહાઇન્ડ એ લોકોની એ બુદ્ધિમત્તા શું એ લોકોને કઈ તરફ વાળી રહી છે. અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાયેલા છે કે એમની બુદ્ધિ એમાં જ લાગેલું હોય. વિનાશ, લોકોનું ભલું નહીં. છેવટે શું થાય, કેવી રીતના પતન થાય? આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિના આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાયેલ રહે છે. આપણને એવું લાગે ને, કેટલી આપણે રિસર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ક્યાં મંગળ ગ્રહમાં જયા, પણ that is where એટલું ઇન્વેસ્ટમેન્ટ આત્મશુદ્ધિ માટે નથી થતું. બાહ્ય રીતે શરીરને એમ કે અહીંયા જગ્યા નહીં હોય તો આપણે બધાને અહીંયાથી લઈને ત્યાં જવું, શું એનાથી શું કોઈનું જન્મ મૃત્યુ જરા વ્યાધિને આપણે રોકી શકવાના છે? એને એ કર્મ બંધનમાંથી છોડાવી શકવાના છે? એ લોકો જગતના કલ્યાણ માટે નહીં, પણ વિનાશ માટે. જેમ ભગવાન કે છે, શું કે છે કે એવા લોકો એક્સેપ્ટન્સ નથી ભગવાન નથી, અને એમના માટે ભોગ જ, ઇન્દ્રિય તૃપ્તિ જ સર્વોપરી છે. તો આવી ખોટી કહેવાય ને જે વિચારધારા હોય એનું પરિણામ શું? તો શું છે? અહીંયા ભગવાન કહે છે આનું રિઝલ્ટ આ છે, અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાય. તેનાથી શું થાય? આત્મજ્ઞાનનો નાશ થાય, ભયંકર પાપ કર્મમાં જોડાય અને સમાજનો વિનાશ, જગતના વિનાશ. ખોટું દર્શન, શાસ્ત્રનું જ્ઞાન નહીં તો ખોટું જીવન, અને છેવટે શું? વિનાશ. આપણે સફર કરી રહ્યા છીએ, આપણે બધા જોઈ રહ્યા છીએ. પછી આપણે કઈ ઘોર કર્યું, પણ આપણે એક કેળવી નથી ને ચેતના, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાની ચેતના. તો જીવનમાં જે કર્યું હોય એ જ અંતે આવે. તો અસુરો પોતાનામાં જ ખોવાઈ જાય છે અને તેની પાસે કોઈ બુદ્ધિ નથી, ભ્રમિત, કોઈ બુદ્ધિ નથી, કારણ કે તેઓ આગળ વધવાનું વિચારે છે પરંતુ વિનાશક કાર્યમાં રોકાયેલા છે. તમે જુઓ કે તમને આપણને વાંચવા મળશે, અને એવું આપણે રીડ પણ કર્યું છે ઘણી વખત કે કેટલા ઇન્ટેલિજન્ટ હોય, બટ ધેન એવા કેવા કાર્યોમાં જોડાયેલા હોય? આવા વિનાશક. વધારે ચર્ચા નહીં, ડિરેક્ટલી આપણે સમજી શકીએ છીએ આને. તો સંલગ્ન વિશ્વને નષ્ટ કરવા માટે બિનફાયદાકારક ભયાનક કૃત્યોમાં રોકાય. ઉગ્ર કર્મ, પીડાદાયક ભયાનક વિનાશક કૃત્યો, કદાપી સંતુષ્ટ ન થનારા 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ. અહીંયા જે છે ભગવાન આપણા શીલા પ્રભુપાદ કે છે આને ફોલો કરો ને 16 માળા કરો. જીવનમાં ભગવાનની સમીપ જવા માટેનું આ એક જ માર્ગ છે, 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ. તમે જોઈ શકો છો. કદાપી સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા ગર્વના મધમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા શ્રવણ ભૂગર વસ્તુ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા છે. શ્રવણ ભૂગર, વિચાર, ગેમ્બલિંગ, જુગાર, intoxication, meat eating, શ્રવણ ભૂગર, આનંદ લેવું જીવનનો આજે જ છે,
અને એ પછી શું છે? કર્મ બંધનમાં બાંધે છે. તો આ બધાથી શું સેલ્ફ અસેસમેન્ટ છે. This is self assessment. How to avoid those things. આસુરી લોકો ક્યારે પણ સંતુષ્ટ નથી અને શું કરે? કામ વાસના છે. દર્ભ, દંભ, ગર્વ અને અભિમાનથી ભરેલા અને મોહના કારણે ખોટા સિદ્ધાંતો ફોલો કરે. પછી કેવું જીવન જીવે? આવું અશુદ્ધ, મોહગ્રસ્ત. એ લોકો એવા કાર્ય કેમ કરે છે? આપણે જો 9મા શ્લોકમાં વિનાશક કાર્ય કરે છે ને અહીંયા 10મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે એનું મૂળ કારણ શું છે. આ બધું કારણ કે એ લોકો કામ વાસનાના ગુલામ, ક્ષણ ભૂગે, દમ બને ગર્વથી ભરેલા. મન ક્યારે ભરાતું નથી, અસંતુષ્ટ રહે છે. દુષ્પુરમ એટલે ત્યારે મન ભરાતું નથી, સેટિસ્ફાઈડ નથી. જેમ અગ્નિમાં આપણે ઘી નાખીએ તો અગ્નિ વધુ ભડકે, તે જ રીતે ઇન્દ્રિય સુખથી પણ કામ વાસના ક્યારે શાંત થતું નથી, પણ વધુ 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 ભોગવવાની ઈચ્છા. અજામિલ એક ક્ષણે વિચારે છે કે હું જોઈશ, હું આકર્ષાઈ નહીશ. હે ને, એને એટલું ઓલું હતું, પણ તે જેમ એ એક ક્ષણ માટે એ ગણિકાને જોઈ છે, એના એક ફક્ત એ હસવાના અવાજ થી જે આકર્ષાઈ જાય છે, બધું છૂટી ગયું, જીવન બદલાઈ ગયું. પણ અજામિલા જેવા આપણે એવા શું નથી, એને રિયલાઇઝ થયું. નારાયણ ભગવાને પ્રેરણા આપી અને યમદૂત અને વિષ્ણુદૂતોના વાતોને સાંભળી શક્યા અને રિયલાઇઝ કરી શક્યા શું કરવું. અને પછી બધું છોડી છાડીને ભગવાનનું નામ જપ કરવા જતા રહેશે. આપણે આમાંથી શું શીખવાનું છે? આપણે એવા ગુણોથી દૂર થવાનો પ્રયત્ન કરવો. દંભ, માન, મદાન્વિતા. જે દંભ છે આપણામાં, ગર્વ છે, અભિમાન છે, એનાથી આપણે દૂર થવાનું છે અને ભગવાનની સમીપ એટલે કે દેવી પ્રકૃતિને આપણે કેળવવાનું છે. મોહાદ્રુતા અસતગ્રામ. મોહના કારણે અહીંયા બધા જ પોતાના પ્રમાણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરવી છે, એટલે આપણે જોઈએ ને કે શું કરે? ભગવાનને પણ આવા ભોગ ધરાવે, કારણ કે પોતાને કરવું છે. ખૂબ એક સરસ એક્ઝામ્પલ હતું કે ઘણા બધા તર્ક વિતર્કો દ્વારા અહીંયા આગળના દાતા આપણને એવા આપ્યા છે, એટલા માટે આપણે વી આર એલિજિબલ ટુ ઈટ. ના, ભગવાનને ભોગ ધરાવવું એવા આપણે જોઈએ કે પોતાની ગાંજો, એવા ઘણા આપણને એવા મંદિરો પણ મળશે જ્યાં બધા બલિ ચડાવાય. કોના માટે? ભગવાને કીધું જ નથી આ બધું. તો એ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ,
તો આ શું થાય છે? આ વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે. ત્રણ, તેઓ એવા વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. એ રીતે અંતકાળ સુધી તેમને અપાશ ધરે છે. તો લક્ષાવધિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. illicit sex, then intoxication, then gambling, meat eating. આસુરી પ્રકૃતિ. ભગવાન આસુરી પ્રકૃતિ વિશે આપણને અહીંયા જ્ઞાન આપી રહે છે. એનાથી બહાર આવવા માટે આપણા આચાર્યો પણ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ, જે રીતના શિલા પ્રભુપાદે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ, 16 માળા શા માટે જપ કરવાની શરૂઆત કરી? હૃદયમાં રહેલા ક્લેશોને દૂર કરવા. આપણા મનમાં એમ થાય ક્યારે પણ છે ને, એક રૂટીન હાર્ડવર્ક સતત વ્યક્તિ શું વિચારે? હું ધન કેવી રીતના કમાઉં, નામ કેવી રીતના કમાઉં, ભોગ કેવી રીતના કરું, અને પૈસો આવી જાય તો પૈસાને ભગવાન એમ બહુ બધાને સૌંદર્ય, સંપત્તિ આપે, પણ એ સંપત્તિ એના કરેલા કર્મોનું કારણે એને સંપત્તિ મળી. પણ એ શાના માટે મળી? કે એ સંપત્તિનો ઉપયોગ એ એવી સુખ સુવિધા સાથે સાથે ભગવાનને પણ યાદ કરે. હે ને? જો મારી પાસે સમય હોય, સંપત્તિ છે તો મારી પાસે બધું જ છે, બરાબર છે, એવરીવન ટેકન કેર ઓફ, રાઈટ, બધું જ ટેકન કર, તો મારી પાસે સમય છે. હવે સમય છે તો એનો ઉપયોગ શાના માટે કરવો? ભગવાનની સેવા માટે. પણ હું શું કરી દઉં છું? એ સમયનો ઉપયોગ, એ ધનનો ઉપયોગ શાના માટે? મારી રીતે. અને એના જ કારણે શું થાય છે? કર્મ બંધન. તો આસુરી વ્યક્તિ વાળો હંમેશા ભોગ કેવી રીતના કરવું, આ પૈસાને કેવી રીતના મળવું. તો નિષ્કર્ષ શું છે? આપણે લાઈફ સ્કૂલ શું છે? શું કરવું? અહીંયા છે અન્યાય અર્થ સંચાર. જયારે કોઈનો ભય નથી રહેતો, ભગવાનનો ભય નથી રહેતો, તો છેતરપિંડી, લાંચ લેવી, ચોરી, શોષણ કરવું, એ કયા પણ માધ્યમ ઉપયોગમાં લેવું, કારણ કે એને અજ્ઞાનતા અને ભગવાન સાથેનો એનો કોઈ લેવો દેવો છે જ નહીં. ભગવાન વિનાનું જીવન અનંત ચિંતાઓ છે. ક્યારેક ભૌતિક ઈચ્છાઓ સમાપ્ત થવાની નથી, પણ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરીએ તો મનને શાંતિ આપે છે, ભગવાન સાથે આપણને જોડે છે. અજામિલ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપણા માટે. ધન માટે, એક કામ વાસના સંતોષવા માટે, અને એને સર્વાઈવ કરવા માટે, એની સાથે રહેવા માટે એને ઘણા એવા દુષ્કર્મો કર્યા. પણ છેવટે ભગવાને પ્રેરણા આપી, નારાયણ, એ નામથી જ એનો ઉદ્ધાર. દુર્યોધન આ ભગવદ્ ગીતામાં જે આપણે જ્ઞાન અર્જિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, રાજ્ય હોવા છતાં અસંતુષ્ટ, મને પાંડવોનું પણ જોવે છે, ને એ જ એની ઈચ્છા માત્રથી શું થયું? મહાભારત. આપણે એમ વિચારે કે આ મળી ગયું, મારી પાસે સાયકલ છે, મને સાયકલ હોવા છતાં એમાં સંતુષ્ટિ નથી, પણ મને 2 વ્હીલર જોઈએ છે. 2 વ્હીલર મળી ગયા પછી મને સંતુષ્ટિ નથી, મને 4 વ્હીલર જોઈએ. તો ઈચ્છાઓ તો એનો અંત જ નથી ને, પૂરી જ નથી થતી. એક ઈચ્છા પૂરી થાય, બીજી ઈચ્છા પૂરી થાય, ત્રીજી, ચાલતું જ રહે છે. ને શું થાય છે? એ કર્મ બંધનમાં બાંધતું જાય છે. તો આપણે શું લાઈફ સ્કિલ શીખવું છે? મારી
ચિંતાઓ મારા પૈસા માટેની છે કે ભગવાન? આઈ એમ હેઝ સેટિસ્ફાઈડ. મને ભગવાન ઉપર વિશ્વાસ છે. શું હું આ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલને ફોલો કરીશ? તો ભગવાનના નામના શરણ લેવાથી આ જીવન આપણે સરળ બનાવી શકીએ છીએ. પ્રસાદ ગ્રહણ કરીને, શાસ્ત્રનું વાંચન કરીને, સાધુ સંગ કરી અને ભગવાન પર સંપૂર્ણ દ્રઢ વિશ્વાસ રાખે. તો ક્ષણ ભૂગર વસ્તુ દ્વારા આકર્ષિત, અતૃપ્ત વાસનાઓ, ભ્રમિતિ, ગૌરવ અને ખોટી પ્રતિષ્ઠાના અભિમાનોમાં શોષિત. તો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું અને ભાગ બીજો આપણે કાલે લઈશું. પંચાકલ્પિતરૂપસ્ય કૃપા સિંધુ ભ્યો પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. જય શ્રીલ પ્રભુપાદ કી. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને પણ જે અમે ભગવાન નામનું શરણ લીધું છે અને એ પ્રકૃતિ જે છે એ કેળવવાનો, દેવી પ્રકૃતિ કેળવવાનો પ્રયત્ન કરીએ. તો શરણાગત ભાવ એ ભગવાનને યાદ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ સર્વોને હરે શુભ ભાવના. હરે કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ હરે માતાજી. અને